સુરતના મોટા વરાછા એઆર મોલમાં શુભારંભ એન્ટરટેઇનમેન્ટ ચલાવતા 28 વર્ષીય અભિષેક બોરડા અને તેમના ભાગીદાર નંદિશ ઝડફિયા સાથે આ છેતરપિંડી થઈ છે. 2024માં સુરતમાં લાઇવ શો કરવાનું આયોજન હતું, જે માટે તેમનો સંપર્ક મુંબઈની બેઝ પર એન્ટરટેઇનમેન્ટના અનિંદા નેતાઈ સિલ અને રિદ્ધિ સિદ્ધિ મોશન પિક્ચરના અનંતકુમાર શિવનાથ ગુપ્તા સાથે થઈ હતી. આરોપીઓએ બોલિવૂડની જાણીતી હસ્તીઓ સાથેના ફોટા બતાવી અને વેપારીનો વિશ્વાસ જીત્યો હતો. પહેલા અરિજીત સિંહના શો માટે 11 લાખનું ટોકન લીધું અને ત્યારબાદ શો કેન્સલ કરી કપિલ શર્મા અને નોરા ફતેહીના શોના બહાને હોટેલ બુકિંગ અને કલાકારોની ફીના નામે કુલ ₹1,13,12,422 ટુકડે ટુકડે પડાવી લીધા હતા. જ્યારે વેપારીએ તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે આરોપી કંપનીનો જીએસટી નંબર પણ બ્લોક હતો અને બિલ પણ ખોટા આપવામાં આવ્યા હતા. પૈસા પાછા માંગતા આરોપીઓએ ધમકી આપી હતી, "હું એમ જ દાદા નથી કહેવાતો, હવે પૈસા નહીં મળે, તારાથી થાય તે કરી લે." આખરે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ હાઈ પ્રોફાઇલ છેતરપિંડીએ સુરતના ઇવેન્ટ જગતમાં ચકચાર મચાવી દીધી છે. સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અભિષેક બોરડા નામના ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા એક યુવક સાથે મુંબઈમાં રહેતા અનિંદા સિલ નામના એક આરોપી અને તેની કંપની દ્વારા છેતરપિંડી થયેલ હોવાની ઘટના અને તે અંગેની ફરિયાદ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દાખલ કરવામાં આવેલ છે. સમગ્ર ઘટનાક્રમમાં ફરિયાદી અભિષેક બોરડાને આરોપી દ્વારા અરિજીત સિંહ, જે ગાયક કલાકાર છે સુપ્રસિદ્ધ બોલિવૂડના, તેનો સુરત ખાતે અને નવસારી ખાતે ઇવેન્ટ કરવા માટે 1,41,00,000 જેટલી રકમ વિવિધ રીતે અને વિવિધ સમયે મેળવેલી, જેમાં લક્ઝરી હોટલોમાં રોકાવાના ખર્ચ, આવવા જવાની ફ્લાઇટોના ખર્ચ તથા એ સિવાયના નાના મોટા ઘણા બધા ખર્ચ ઉમેરી સેલિબ્રિટીની ફીસ અને આ તમામ બાબતની કુલ ₹1,41,00,000 જેટલી રકમ ફરિયાદી પાસેથી આરોપી અને તેની કંપની દ્વારા ઉઘરાવવામાં આવેલ. ફરિયાદી દ્વારા અરિજીત સિંહના શો કરવા માટે જ્યારે વારંવાર સંપર્ક કરવામાં આવ્યો, તે દરમિયાન આરોપી દ્વારા અરિજીત સિંહનો શો કોઈ પણ કારણસર થઈ શકે તેમ નથી અને તેના વિકલ્પ રૂપે નોરા ફતેહી અને કપિલ શર્મા, જે પણ જાણીતા બોલિવૂડના સેલિબ્રિટી છે, તેઓના શો કરવા માટેની આરોપી દ્વારા ફરિયાદીને જાણ કરવામાં આવેલી. ફરિયાદી તે માટે તૈયાર થતા આરોપી દ્વારા તેમાં પણ ગલ્લાકલ્લા કરવામાં આવેલ અને થોડા ટાઈમ બાદ જ્યારે ફરિયાદી દ્વારા આરોપીની કંપની વિશે વિગત મેળવવામાં આવેલી, ત્યારે તેને જાણવા મળેલું કે આ કંપની અગાઉ પણ બોલિવૂડના સેલિબ્રિટીના શો કરાવવા માટે થઈ અલગ અલગ કંપનીઓને સંપર્ક કરેલા અને તેના દ્વારા આ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવેલ છે. જે બાબતની જાણ થતા ઉત્તરાયણ પોલીસ સ્ટેશને આરોપી વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી અને ગણતરીના દિવસોમાં જ તે ઉત્તરાયણ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીની મુંબઈ અંધેરી ખાતેથી ધરપકડ કરી તેની તપાસ ચાલુ કરી આરોપીની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અગાઉ મુંબઈમાં કોઈ કેસ નોંધાયો છે? આરોપીને હાલમાં જ ધરપકડ કરવામાં આવેલ છે અને તેની વિગતવારની પૂછપરછ ચાલુ છે. મુંબઈમાં અથવા અન્ય સ્થળે તેના વિરુદ્ધમાં આ પ્રકારના કોઈ કેસ દાખલ થયેલ છે કે કેમ, તે પણ તપાસનો વિષય છે અને તપાસ દરમિયાન આ બાબતની જાણકારી મળી શકશે. સેલિબ્રિટીઓને આ વાતની જાણ છે કે અમારા પાછળ આ આરોપી થઈ રહ્યું છે. જે પ્રાથમિક પૂછપરછ હજી આરોપીની જે કરવામાં આવેલ છે, તે દરમિયાન આરોપીનો કોઈ પણ પ્રકારનો સંપર્ક સેલિબ્રિટી સાથે હતો નહીં, પરંતુ જે સેલિબ્રિટી છે કોઈ પણ વ્યક્તિ સાથે જે સેલ્ફી અથવા ફોટોગ્રાફ્સ લેતા હોય છે, તે પ્રકારના ફોટોગ્રાફ્સ આ આરોપી દ્વારા વિવિધ સેલિબ્રિટી સાથે લેવામાં આવેલા અને આ ફોટોગ્રાફ્સને પોતાના સોશિયલ મીડિયા પેજ પર અને માર્કેટિંગ સાઇટ્સ પર મૂકી અને તેનો ગેરઉપયોગ કરેલ હોવાનું પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળેલ છે. આગામી દિવસોમાં જે ગેરરીતિ ઉપયોગ કરવામાં આવે છે, સેલિબ્રિટીનો પૂછપરછ કરવામાં આવશે કે તમારા ફોટોનો દુરુપયોગ થશે? જે પણ તપાસ છે, પ્રાથમિક તપાસ આરોપીની કરવામાં આવી રહેલ છે. આરોપીની પૂછપરછ બાદ જે પણ જરૂર જણાશે તે પ્રકારની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.